નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભારતના ખેડૂતોના ભોગે અમેરિકા સાથે કોઈ સમાધાન નહીં, સ્પષ્ટ સંદેશ આપતા વડાપ્રધાન મોદી। બીજેપી માટે મતોની ચોરી કરી રહ્યું છે ચૂંટણી પંચ, રાહુલના આક્ષેપથી સર્જાતી સનસનાટી। કાશ્મીરમાં સીઆરપીએફનું વાહન ખીણમાં ખાબકતા 3 જવાનના મોત અને 5 ગંભીર। સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રૂપિયા 19.21 કરોડના ખર્ચ અને કામોને અપાતી મંજૂરીઓ। જામનગર મહાનગરપાલિકાની દિવાલો પર 40% કમિશનના મોટા સ્ટીકર ચોંટાડતું વિપક્ષ। હવે જોઈએ સમાચાર વિગતવાર। યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સામે ટેરિફ યુદ્ધ શરૂ કર્યાના બીજા દિવસે જ એક કડક સંદેશ આપતા વડાપ્રધાન મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત તેના ખેડૂતો અને માછીમારોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં। વડાપ્રધાને કહ્યું કે જ્યારે તેઓ જાણે છે કે તેમને કિંમત ચૂકવવી પડશે ત્યારે તેઓ ખેડૂતો માટે તે કરવા તૈયાર છે। દિલ્હી ખાતે MS સ્વામીનાથન શતાબ્દી આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું, ખેડૂતોનું હિત અમારી ટોચની પ્રાથમિકતા છે। ભારત તેના ખેડૂતો, પશુપાલકો અને માછીમારોના હિત સાથે ક્યારેય સમાધાન કરશે નહીં અને હું જાણું છું કે મારે આ માટે વ્યક્તિગત રીતે મોટી કિંમત ચૂકવવી પડશે, પરંતુ હું તૈયાર છું। ભારત દેશના ખેડૂતો, માછીમારો અને પશુપાલકોના હિત માટે તૈયાર છે। ટ્રમ્પના ટેરિફ લાગુ થયાના થોડીવાર પછી વડાપ્રધાને કહ્યું, ભારત અમેરિકામાં વિવિધ પ્રકારના કૃષિ ઉત્પાદનોની નિકાસ કરે છે અને ટ્રમ્પના ટેરિફનો ભોગ બનનારા ક્ષેત્રોમાંનો એક છે। ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે નવી દિલ્હી દ્વારા રશિયન ક્રૂડ ઓઇલની આયાત ચાલુ રાખવા બદલ દંડ તરીકે ભારતીય નિકાસ પર 25% વધારાની ટેરિફની જાહેરાત કરી હતી। એટલે કે આજે 7મી ઓગસ્ટથી અમેરિકા દ્વારા ભારત પર 25% ટેરિફ લાગુ કરી દેવામાં આવ્યો છે અને આગામી 27 ઓગસ્ટથી અમેરિકા દ્વારા ભારત પર વધુ 25% ટેરિફ લાદવામાં આવશે, એવી જાહેરાત ટ્રમ્પ શાસન દ્વારા ભારતીય સમય મુજબ ગઈકાલે બુધવારે કરી દેવામાં આવી હતી। બિહારમાં મતદાર યાદી મુદ્દે સર્જાયેલા વિવાદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એક વખત ચૂંટણી પંચને આડે હાથ લેતા જણાવ્યું હતું કે પંચ સત્તાધારી પાર્ટી સાથે રહીને ગુનાહિત છેતરપિંડી કરી રહ્યું છે। આજે ગુરુવારે વિપક્ષની બેઠકમાં રાહુલ ગાંધીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો અને બાદમાં પ્રેસ કોન્ફરન્સમાં પણ ચૂંટણી પંચ ઉપર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું કે મહારાષ્ટ્રમાં 40 લાખ મતો રહસ્યમય રીતે જોડવામાં આવ્યા છે। લોકસભાની 2024ની ચૂંટણીમાં પણ આવી જ ગડબડ કરવામાં આવી હતી। તેમણે ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે સવાલ ઉઠાવતા કહ્યું કે લોકતાંત્રિક પ્રક્રિયાનું પાલન ન કરીને મતની ચોરી કરવામાં આવી રહી છે અને ચૂંટણી પંચ ભાજપ માટે મતોની ચોરી કરી રહ્યું છે। રાહુલ ગાંધીએ અગાઉ પણ પંચ સામે આ પ્રકારના આક્ષેપો કર્યા હતા। આ મુદ્દે ફરી એક વખત તેઓએ પંચને આરોપીના પાંજરામાં મૂક્યું છે। રાહુલ ગાંધીએ પોતે પુરાવા આપતા હોવાનો દાવો કર્યો હતો અને કહ્યું કે મહારાષ્ટ્રના ડેટા મુજબ 40 લાખ મતો શંકાસ્પદ છે। અહીં છેલ્લા 5 માસમાં છેલ્લા 5 વર્ષ કરતાં પણ વધુ મતો ઉમેરાયા। તેમણે કર્ણાટકમાં પણ આ પ્રકારે હેરાફેરી થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો અને મહાદેવપુરા વિધાનસભા બેઠકના મતદાર યાદી સ્ક્રીન ઉપર દર્શાવી હતી અને કહ્યું કે 6.5 લાખ મતદારોમાંથી 1 લાખ મતોની ચોરી થઈ છે। જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લાના બસંતગઢ વિસ્તારમાં આજે ગુરુવારે સવારે 10:30 વાગે સીઆરપીએફ જવાનોનું એક બંકર વાહન 200 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયું। આ દુર્ઘટનામાં 3 જવાનના મોત થયા છે જ્યારે 15 અન્ય ઘાયલ છે। વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર 5 જવાનની હાલત ગંભીર છે। સીઆરપીએફ અધિકારીઓના જણાવ્યા અનુસાર વાહન સૈનિકોના એક જૂથને લઈ જઈ રહ્યું હતું જે ઢાળવાળા રસ્તા પરથી લપસી ગયું અને ખીણમાં જઈને પડ્યું। ઘટના સ્થળેથી 3 મૃતદેહ મળ્યા છે જ્યારે ઘણા ઘાયલ સૈનિકોને ગંભીર હાલતમાં બચાવી લેવામાં આવ્યા છે અને તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સ્ટેન્ડિંગ કમિટીની બેઠક અને કોંગ્રેસનો વિરોધ તથા જામનગરને મળશે નવી ફ્લાઇટ અને આંગણવાડીનો પ્રશ્ન। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ।
જામનગર. સપનાનું નહીં, ભવિષ્યનું વાસ્તવિક શરૂઆત સ્થળ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ જામનગર. સરકારી માન્યતા પ્રાપ્ત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન. અહીં શિક્ષણ મળે છે સંસ્કાર સાથે અને ડિગ્રી મળે છે દિશા સાથે. અભ્યાસક્રમો જે બનાવે ભવિષ્યના નિર્માતા. હેલ્થકેર અને મેડિકલ, ANM, GNM, BSc નર્સિંગ, પોસ્ટ બેઝિક BSc નર્સિંગ, MSc નર્સિંગ, B ફિઝિયોથેરાપી, BHMS, DMLT, MPH. સાયન્સ ક્ષેત્રે ઊંડાણપૂર્વકનો અભ્યાસ. BSc બધી જ શાખાઓ, MSc કેમેસ્ટ્રી, ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી, જુલોજી, ટેકનોલોજી, કોમર્સ અને મેનેજમેન્ટ. BCom, BBA, BCA, BEd. ધોરણ 12 પછી પ્રવેશ માટે જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફરજિયાત. જીકાસ પોર્ટલના સંપૂર્ણ માર્ગદર્શન માટે વિશિષ્ટ સેલ ઉપલબ્ધ. અહીં છે વિશેષતાઓનો ભંડાર. અનુભવશીલ અને પ્રતિષ્ઠિત ફેકલ્ટી, આધુનિક અને સુસજ્જ સાયન્સ લેબ, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, માઇક્રોબાયોલોજી, જુલોજી, હાઈ સ્પીડ વાઈફાઈ સાથે કોમ્પ્યુટર લેબ, મલ્ટીમીડિયા અને સ્માર્ટ ક્લાસરૂમ, શાંતિપૂર્ણ લાઇબ્રેરી અને રીડિંગ રૂમ, વિદ્યાર્થીનીઓ માટે સુરક્ષિત અને આરામદાયક હોસ્ટેલ, સરકારી સ્કોલરશિપની સંપૂર્ણ માન્યતા. આજે શિક્ષણ છે, કાલે નેતૃત્વ છે. આજે પસંદગી છે, કાલે સિદ્ધિ છે. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ, રજવાડુ હોટલ સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. વિગતવાર માહિતી માટે તાત્કાલિક સંપર્ક કરો 93778 11111 અને 92277 77021. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ, જામનગર. વિદ્યાર્થી મિત્રો, ભવિષ્ય ભાગ્યથી નહીં, નિર્ણયથી બને છે. ધોરણ 12 પછી સાચો નિર્ણય. SVET કોલેજ, જ્યાં છે શીખવા જેવું વાતાવરણ, આગળ વધવા જેવો અવસર અને જીતવા જેવો માર્ગ. અહીં મળશે BCom, BBA, BCA, BSc જેવા ગ્રેજ્યુએશન કોર્સિસ અને પછી MCom, LLB જેવી પોસ્ટ ગ્રેજ્યુએશન ઓપોર્ચ્યુનિટીઝ. તમારા સપનાને મળે એક પાટો જે સીધો સફળતાની ગાડી ઉપર ચડાવે. અહીં છે કોર્સ વિથ ક્વોલિટી, કેમ્પસ વિથ કેરેક્ટર એન્ડ કેરિયર વિથ ક્લેરિટી. ધોરણ 12 પછી ધ્યાન રાખજો, જીકાસ પોર્ટલ પર રજીસ્ટ્રેશન ફરજિયાત છે. તે વગર કોલેજમાં એડમિશન ભૂલી જાઓ. પણ ચિંતા નહીં, SVET કોલેજ આપે છે જીકાસ માટે સંપૂર્ણ માર્ગદર્શન. NAAC એક્રેડિટેડ જામનગરની સૌથી વિશ્વસનીય સંસ્થા SVET કોલેજ. એક નિર્ણય તમારી આખી જિંદગી બદલી શકે છે. હવે સમય છે તમારી સફળતાનું બીજ વાવવાનો. SVET કોલેજ, ઓપોઝિટ મોદી સ્કૂલ, સરુ સેક્શન રોડ, જામનગર. વધુ માહિતી માટે મોબાઈલ 94093 31966, 94093 19366 અને 98248 12620. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે ગુરુવારે બપોરે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના સભાખંડમાં ચેરમેન નિલેશભાઈ કગથરાના અધ્યક્ષ સ્થાને કમિટીની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં કુલ ₹19.21 કરોડના કામો અને ખર્ચને મંજૂરી આપવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 15માં કનસુમરા પાટિયા સામેના ભાગથી શરૂ કરીને રાજકોટ જામનગર હાઈવે સુધી સિમેન્ટ રોડના કામ માટે ₹669.95 લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. એટલે કે વોર્ડ નંબર 15નો આ એક જ રોડ ₹7.7 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. આ ઉપરાંત અન્ય CC રોડના કામો, સિવિલ વર્ક્સના કામો, પેવર બ્લોકના કામો, આંગણવાડીના કામો, પાણીની કેનાલના કામો, પાણીના ટેન્કર માટેના બિલો વગેરે કામોના ખર્ચ મંજૂર કરવામાં આવ્યા હતા. જામનગરના મહાનગર સેવા સદન ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા વધુ એક વખત આજે ગુરુવારે વિરોધ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ભાજપા વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર અને 40% કમિશનના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ઠેબા ચોકડી નજીક ગેરકાયદેસર રીતે ડમ્પિંગ પોઈન્ટ બની ગયો છે તેમાં પણ મહાનગરપાલિકાના શાસકો અને અધિકારીઓ પ્રત્યે આંગળી ચીંધવામાં આવી છે. આ સાથે જ નદી ઊંડી ઉતારવાના કામમાં નદીમાંથી નીકળેલી માટી અને રેતીનો બારોબાર કારોબાર થઈ ગયો હોવાનો અને એમાં પણ શાસકો અને અધિકારીઓની મિલીભગત હોવાનો ચોંકાવનારો આક્ષેપ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે નદી ઊંડી ઉતારવાના આ કામ માટે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ ₹8.50 કરોડનો તોતિંગ ખર્ચ મંજૂર કર્યો છે. આ કામમાં પણ 40% કમિશનનો વિપક્ષ દ્વારા આક્ષેપ થયો છે. જામનગર મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત મહાનગરની દિવાલો પર કામોમાં 40% કમિશનના સ્ટીકરો લાગતા મહાનગરપાલિકાની આબરૂ તળિયે જવા પામી છે. આ ઉપરાંત કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા મહાનગરપાલિકાના શાસકો વિરુદ્ધ બેફામ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ બધી બાબતો અંગે વિપક્ષે કમિશનરને પણ પત્ર લખ્યો છે અને આ પત્રની વિગતો નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાને પણ આપવામાં આવી છે. મહાનગર સેવા સદનમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની ચેમ્બર પાસે અને મેયરની ચેમ્બર નજીક આ પ્રકારની ધમાલ ચાલી રહી હતી ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા અને મેયર વિનોદભાઈ ખીમસુરિયા ત્યાંથી પસાર થયા હતા અને શાસન વિરુદ્ધ વિપક્ષનો જે અવાજ ઉઠી રહ્યો છે તે અવાજ તેમને ખુદને સાંભળવો પડ્યો હતો. આ સમગ્ર વિષય અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. દર 15 દિવસે મળનારી આજે સ્ટેન્ડિંગ કમિટી નહીં પણ સેટિંગ કમિટી છે. સેટિંગ કમિટીના ચેરમેન સાહેબ હોય, મેયર સાહેબ હોય, ભાજપના પદાધિકારીઓ હોય, જામનગરના જે મુદ્દાના પ્રશ્ન છે કે જનતાના કામ કરવાના પ્રશ્નો હોય, ક્યાંય પણ ભાજપ જનતાના પ્રશ્ને ક્યાંય એક્ટિવ નથી, ક્યાંય કામગીરી થતી નથી અને જે કામગીરી થાય છે માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરોને ક્યાંક ને ક્યાંક ફાયદો કરાવવાની વાત હોય છે. પાટલા બાઈને 40%નું જે સેટિંગ આ લોકોનું હાલે છે તમે જોવો છો. હમણાં જ અમે ગઈ કમિટીમાં પણ અમે આ જ વાત લઈને આવ્યા હતા. ત્યાર પછી ચેરમેનને આવેદનપત્ર પણ દેવા ગયા હતા. ચેરમેન સાહેબ સમય પણ નથી આપતા. ત્યાર પછી અમે રંગમતી અને નાગમતી આ બે નદીઓ છે જેમાં સુજલામ સુફલામ યોજનાના નામે એને ઊંડી ઉતારવાની વાત હતી. સંસ્થાઓએ પૈસા આપ્યા છે છતાં પણ ચેરમેને તેની ચેર ઉપરથી ઠરાવ કરીને 8.5 કરોડ રૂપિયા જેવું જે ઠરાવ પાસ કરીને આ બિલો બનાવ્યા છે એ પૈસા ક્યાં ગયા છે વાત એ છે. આમાં બધાના કાળા હાથ થયા છે. અમે 2 દિવસ પહેલાં જ ઠેબા ચોકડી પાસે એક કચરાના ડમ્પિંગ પોઈન્ટની મુલાકાત લેવા ગયા. અમે અહીંયા જોયું તો પશુઓના હાડકાં પણ પડ્યા છે ને મસ્ત મોટા કોથળા ભરીને કોઈ ખાનગી કંપનીઓ બહારથી આ કચરા અહીંયા નાખી જાય છે. અમે કમિશનર સાહેબને પણ આ વાત કરી. કમિશનર સાહેબને પણ ખબર નથી કે આ ડમ્પિંગ પોઈન્ટ કોનો ચાલુ છે. વાત એ સમજવાની છે કે આવડો મોટો ખરાબ કચરો આવતો હોય, પ્રદૂષણ થતું હોય, જમીન ખરાબ થતી હોય અને જનતાના આરોગ્ય સાથે ચેડા થતા હોય છતાં પણ આમાં મૂંગા છે. કચરામાં પણ કાળા હાથ કર્યા છે, રંગમતીમાં પણ કાળા હાથ કર્યા છે, રોડ રસ્તામાં પણ કાળા હાથ કરે છે. ભ્રષ્ટાચાર સિવાય આ લોકો કાંઈ કરતા નથી. કોન્ટ્રાક્ટરને ફાયદો થાય ને કોન્ટ્રાક્ટર પાસેથી કેમ 40% લેવા એ આ લોકોનું કામ છે. આનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ ને આ લોકોને જનતા સામે આવતા દિવસોમાં ખુલ્લા કરશે. આજે શું કર્યું? આજે અમે 3 વાંદરાઓ જે રાખ્યા કે મારું શાસન છે પણ હું બોલી નથી શકતો, મારું શાસન છે પણ હું સાંભળી નથી શકતો, મારું શાસન છે પણ હું કહી નથી શકતો. આ 3 વાંદરાઓ જે છે એના પોસ્ટર લગાડી અને 40% વાળી આ સેટિંગ કમિટીનો વિરોધ કર્યો, સૂત્રોચ્ચાર કર્યા અને એના ચેમ્બરોમાં પણ આ સ્ટીકર માર્યા છે. જો આ લોકો હવે આ ભ્રષ્ટાચાર કરવાનું બંધ કરે તો સારું. આગામી 23 ઓગસ્ટથી જામનગર, અમદાવાદ અને જામનગર સુરત વચ્ચે નવી હવાઈ સેવા એટલે કે ફ્લાઇટ શરૂ થઈ રહી છે. આ બંને નવી ફ્લાઇટ એક ખાનગી એરલાઇન્સ દ્વારા શરૂ કરવામાં આવશે એમ એરપોર્ટના ડાયરેક્ટર DK સિંઘે જણાવ્યું છે. આ બે નવી ફ્લાઇટના 23 ઓગસ્ટથી 28 માર્ચ સુધીના શેડ્યુલ જાહેર થઈ ગયા છે. જામનગરથી સુરત જવા માટેની ફ્લાઇટ સવારે 9:30 કલાકે મળશે. સુરતથી જામનગર આવવા માટે બપોરે 13:35 કલાકે ફ્લાઇટ મળશે. જામનગરથી અમદાવાદ જવા માટે બપોરે 2:50 કલાકે ફ્લાઇટ મળશે અને અમદાવાદથી જામનગર આવવા માટે સવારે 8:15 કલાકે ફ્લાઇટ મળશે. આ ચારેય ફ્લાઇટ આગામી 23 ઓગસ્ટથી શરૂ થશે. હાલ એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા આટલી વિગતો જાહેર કરવામાં આવી છે. આંગણવાડીના મહિલા કાર્યકરોએ મુખ્ય 2 કામો કરવાના હોય છે. બાળકોને સરકારની યોજના મુજબ પોષણની વ્યવસ્થા કરવાની હોય છે અને 3 થી 6 વર્ષના બાળકોને શિક્ષણ આપવાનું હોય છે. પરંતુ આ મહિલા કાર્યકરો પર સરકારના જુદા જુદા તંત્રો દ્વારા એટલી બધી કામગીરીઓ થોપી દેવામાં આવી છે કે આ મહિલા કાર્યકરો આંગણવાડીના બાળકોને પોષણ અને શિક્ષણ આપી શકતા નથી, જેને કારણે આવતીકાલના નાગરિક એવા બાળકોના વિકાસ પર અસર થઈ રહી છે.
આ પ્રકારનો સ્પષ્ટ આક્ષેપ આંગણવાડી મહિલા કાર્યકરોએ કર્યો છે. આંગણવાડી મહિલા કાર્યકરોના જણાવ્યા પ્રમાણે તેમનું દૈનિક વેતન ₹200 પણ નથી અને તેમની પાસેથી અનેક જાતની કામગીરીઓ લેવામાં આવે છે, જેને કારણે આંગણવાડીના જે મુખ્ય 2 કામો છે તે પોષણ અને શિક્ષણના કામો થઈ શકતા નથી. આ ઉપરાંત આ મહિલા કાર્યકરોને સરકાર દ્વારા સરકારી કર્મચારીઓના લાભો આપવામાં આવતા નથી. આંગણવાડી મહિલા કાર્યકરોની છેક હાઈકોર્ટમાં જીત થઈ ગઈ છે. આમ છતાં સરકાર દ્વારા આ મહિલા કાર્યકરોના પડતર પ્રશ્નોને ઉકેલવામાં આવતા નથી એવો પણ આક્ષેપ થયો છે. ગત 26 જુલાઈથી જામનગર સહિત રાજ્યભરમાં આંગણવાડી મહિલા કાર્યકરો આંદોલનો ચલાવી રહ્યા છે. જામનગરમાં આંગણવાડી મહિલા કાર્યકરો રેલી યોજવા ઈચ્છતા હતા, પરંતુ જામનગર પોલીસે આ બહેનોને રેલીની મંજૂરી આપી નથી, જેને કારણે આ બહેનોએ કલેક્ટર કચેરીએ ધરણા કરવા પડ્યા છે. ધરણાના આ કાર્યક્રમમાં આંગણવાડીના સેંકડો મહિલા કાર્યકરો હાજર રહ્યા હતા અને હમ ફૂલ નહીં ચિંગારી હૈ એ પ્રકારના સૂત્રોચ્ચાર પુકાર્યા હતા. આ સમગ્ર વિષય અંગે આંગણવાડી મહિલા કાર્યકરોના સંગઠનના જામનગર તાલુકાના પ્રમુખ સાવિત્રી જોશીએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. આજે અમે 26 તારીખથી અમારા અલગ અલગ રીતે સરકારની સામે લડતના પ્રોગ્રામ છે. અમારા પ્રોગ્રામ પ્રશ્ન એવા છે કે આજે વર્ષોથી આ આંગણવાડી વર્કરમાં અમે કામ કરી છીએ તો અમને માનદ વેતન જ આપે છે. ₹200 પગાર પણ અમારો નથી અને અમે કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. કેસ અમે હાઈકોર્ટમાં જીતી ગયા છીએ, છતાં સરકારે અમને જવાબ આપ્યો નથી. એને અનુસંધાને અમે 26 જુલાઈથી અમે આ પ્રોગ્રામ ચાલુ કર્યા કે 26 તારીખથી અમે આવેદનપત્ર આપ્યા અને મોબાઈલની કામગીરી બંધ કરી, પોષણ ટેકર બંધ કર્યું, BLL કામગીરીને લઈને અમે આવેદનપત્ર આપ્યા, FSRને લઈને અમે આવેદનપત્ર આપ્યા અને આજે 3, 4, 5 ને 6 આજ 3 દિવસથી અમે મોબાઈલ કામગીરી તમામ બંધ કરી દીધી છે. અને આજની અમારો પ્રોગ્રામ એવો હતો કે બપોર પછી અમારે રેલી કાઢવાની હતી. અમે રેલી માટે મંજૂરી લેવા ગયા હતા પણ અમને મંજૂરી મળી નહીં, એટલે અમે આજે કલેક્ટર ઓફિસે 2-3 કલાક અહીં ધરણા ઉપર બેસવાના છે. અમારા આજે ઘણા બધા પ્રશ્નો છે. પગાર વધારાને લઈ તો એ છે, બાળકોને લઈને કેટલી બધી કામગીરી વધારાની આપે છે તો એમાં અમારા બાળકોનું કંઈ કામ થતું નથી. જે નવી જે કામગીરી આવે છે એ કોઈ પણ કામ કોઈ અધિકારી નથી કરતા, શિક્ષકો નથી કરતા કે કોઈ એક અધિકારી નથી કરતા અને અમારી ઉપર જે કોઈ કામ ન કરે એ અમારી ઉપર સરકાર મૂકે છે અને એ કામ કરવામાં અમે રહી છીએ તો અમારા બાળકોનું ભવિષ્ય બગડે છે. બીજા નંબરમાં સરકારે કુપોષણ હટાડવાની વાતો કરે છે. આજે વર્ષોથી આ ચાલુ છે. મારો જન્મ થયો ને ત્યારથી કુપોષણ હટાડવાનું ચાલુ છે. અત્યારે આજની તારીખમાં કુપોષણ હટ્યું નથી. એના કારણો મારે સરકારને સુધી તે પહોંચાડવાનું છે કે સરકાર જો બાળકના ભવિષ્યનું અને કુપોષણ વિશે જ સરકાર વિચારતી હોય તો સરકારે અમને એક પણ કામગીરી સોંપવી ન જોઈએ. ઓનલી વન અમને બાળકોનું અને માતાનું જ કામગીરી એને સોંપવી જોઈએ તો અમે સારી રીતે કામગીરી કરી શકીએ. રહી વાત પૂર્વ પ્રાથમિક શિક્ષણની, તો પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં મિનિમમ તમે મોટા બાળકોને જે નિયમ છે કે 10 થી 5 નો, તો મોટા બાળકોની સાથે તમે 5 કલાક કામ કરો ને તો બાળક ભણી શકે. પણ અમારે તો 3 થી 6 વર્ષના બાળકો છે. એ બાળકને અમારે ભણાવવા ને એટલે અમને બહુ અઘરું થઈ જાય. એમાં જો અમને 45 મિનિટ કે 30 મિનિટ ને 5 મિનિટ ને 10 મિનિટ એવી રીતે સરકારે આયોજન કર્યું છે કે 5 મિનિટ આ ભણાવવાનું, 10 મિનિટ આ ભણાવવાનું, આ પોરવણી કામ કરાવવાનું, ચિત્ર કામ કરાવવાનું, શબ્દ બોલાવવાનું, આટલું બધું જો કામ કરવાનું થતું હોય ને તો અમારે એવું છે, મારું કહેવું એવું છે કે સરકાર અમને ઓનલી વન બાળકોના પૂરક પોષણ શિક્ષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ 2 જ અમને આપે. બીજા તમામ કામ સરકાર જો અમારી પાસેથી હટાવી લે ને તો અમે આ કામ કરી શકીએ. અને જો આવતી પેઢીનું આપણે જો સારું વિચારતા હોય ને તો કોઈ સારા નાગરિકને બનાવવા હોય ને તો અમારું કામ અમે એ કરી છીએ ને એ અમારું ફેલ જાય છે, કેમ કે અમે કરી નથી શકતા એ કામ. હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું વોર્ડ નંબર 6 માં પાણી સમસ્યા અને રાજેશ ગાંધીની સ્પષ્ટતા સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ,
children play area, multi-purpose hall, walking track, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, ફાયર સેફટી જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસી માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસી માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસી માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, गोकुल हीरो. क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडीफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडीफाई वेलबींग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडीफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सॉल्यूशन में बदल दिया है।
क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગરના વોર્ડ નંબર 6માં હજારો લોકો 2 મહિનાથી પીવાના તથા વપરાશી પાણીના મુદ્દે હેરાન પરેશાન છે। આ અંગે કમિશનર અને કલેક્ટર સહિત બધી જ સંબંધિત જગ્યાઓ પર લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ લોકોને દર વખતે જુદા જુદા જવાબો આપવામાં આવે છે અને આ મુદ્દે ખો આપવામાં આવી રહી છે એવું સ્પષ્ટ રીતે વોર્ડ નંબર 6ના નગરસેવક રાહુલ બોરીચાએ મહાનગરપાલિકાના આંગણામાં ઊભીને કહ્યું છે। રાહુલ બોરીચાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ દ્વારા આ પાણીની સમસ્યા અંગે લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે। અત્રે નોંધનીય મુદ્દો એ છે કે વોર્ડ નંબર 6ના લોકોની સહનશક્તિ ખૂબ જ વખાણવા લાયક છે। આટલા સમયથી પરેશાન હોવા છતાં હજુ આ લોકો કહે છે કે હવે પછી 1 મહિનામાં જો અમને યોગ્ય જવાબ આપવામાં નહીં આવે તો અમે ધરણા આંદોલન કરીશું। ટૂંકમાં હજુ પણ લોકો વધુ 1 મહિનો માટે સહન કરવા રાજી હોવાનું દેખાઈ રહ્યું છે। આ સમગ્ર વિષય અંગે કોર્પોરેટર રાહુલ બોરીચાએ મહાનગરપાલિકા ખાતે આપેલું જાહેર નિવેદન પ્રસ્તુત છે। ગયા 2 મહિનાથી મારા વિસ્તારમાં પાણીની તકલીફ છે, બરોબર છે। અવારનવાર જુનિયર એન્જિનિયરને, કલેક્ટરને અને કમિશનરને રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનો નિકાલ કરવામાં આવ્યો નથી અને અમે અવારનવાર બધા જ અધિકારીઓને રજૂઆત કરીએ છીએ તો અમને નોખા નોખા બાના કાઢી આપીને ખો દેવામાં આવે છે કે કાં કહે છે કે લાઇન તૂટી ગઈ છે, કાં કે એરવાલમાં તકલીફ છે, કાં કહે છે કે ડેમ સાઇટ ઉપર મોટર બગડી ગઈ છે। હવે આજે અમે કમિશનર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે જો મહિના દિવસની અંદર આનો નિકાલ કરવામાં નહીં આવે તો પછી અમે ધરણા આંદોલન ઉપર ઉતરશું। જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા ગત તારીખ 23 જુલાઈના રોજ રાજેશ ગાંધીની એક મુલાકાત સમાચારમાં પ્રસારિત કરવામાં આવી હતી। આ મુલાકાતમાં રાજેશ ગાંધીએ એમ જણાવ્યું હતું કે જામનગર સહિતના હાલારમાં એક યુનિવર્સિટીની આવશ્યકતા છે। આ મુલાકાતમાં રાજેશ ગાંધી એમ કહેવા ઈચ્છતા હતા કે રિલાયન્સના સુપ્રીમો મુકેશ અંબાણીએ આ પ્રકારની યુનિવર્સિટીની જામનગરને ભેટ આપવી જોઈએ। આ મુલાકાતમાં રાજેશ ગાંધીનો કહેવાનો મતલબ એમ હતો કે જામનગર સહિતના હાલારની જનતા માટે મારી આ લાગણી છે, પરંતુ આ મુલાકાત દરમિયાન રાજેશ ગાંધી દ્વારા જામ સાહેબનું પણ નામ લેવામાં આવ્યું હતું અને જામ સાહેબની આ જનતા માટે યુનિવર્સિટીની જરૂર છે એમ મતલબનું કોઈ વિધાન કરવામાં આવ્યું હતું। આ વિધાન જામ સાહેબને અનુકૂળ ન આવતા રાજેશ ગાંધી દ્વારા પોતાના આ શબ્દો પાછા ખેંચી લેવામાં આવ્યા છે અને વધુ એક વખત રાજેશ ગાંધીએ જણાવ્યું છે કે જામનગર સહિતના હાલારના લોકો માટે એક યુનિવર્સિટીની જરૂરિયાત છે। આ સમગ્ર વિષય અંગે રાજેશ ગાંધીએ જીટીપીએલ જામનગર न्यूज़ના માધ્યમથી करेली स्पष्टता अत्रे प्रस्तुत है। जीटीपीएल के दर्शक मित्रों और जामनगर वासियों, 23 तारीख को हमने एक इंटरव्यू दिया था वाइब्रेंट गुजरात और वाइब्रेंट जामनगर। उसमें बहुत सारे टॉपिक में एक टॉपिक था कि जामनगर में एक यूनिवर्सिटी होनी चाहिए। यूनिवर्सिटी के सेक्शन में हमने ऐसे बोला था जामनगर की प्रजा, जाम साहिब की प्रजा यानी कि जामनगर वासी, पर कहीं न कहीं जाम साहब को और उसके चाहने वाले को ऐसा लगा कि जाम साहब ने मुकेश भाई अंबानी को बोला कि एक यूनिवर्सिटी बना दो। हमने ये कहना चाहते थे कि जामनगर वासियों, जाम साहब के प्रजा यानी, तो अगर हम वापिस हम स्पष्टता करते हैं कि जाम साहब ने कभी मुकेश अंबानी को यूनिवर्सिटी करने का बोला भी नहीं है और ये पूरा प्रकरण में जाम साहब का इस प्रोग्राम से और ये यूनिवर्सिटी वाला है जो, उसे कोई लेना देना नहीं है। ये पूरा सेंटेंस है और मैं राजेश गांधी ने बोला था। राजेश गांधी ने मुकेश अंबानी को अपील किया था कि सौराष्ट्र की प्रजा के लिए एक यूनिवर्सिटी बनाई जाए, या जामनगर वासी किसी ने भी ऐसा सोचा है तो हम तहे दिल से जाम साहब, उसकी टीम, उसके चाहने वाले और जामनगर की प्रजा से माफ़ी मांगते हैं कि अगर ऐसा किसी ने ऐसा सोचा है कि जाम साहब ने मुकेश भाई को बोला था। ये पूरा सेंटेंस जो बोला गया, जो यूनिवर्सिटी की बात कही गई मुकेश अंबानी के साथ, वो राजेश गांधी, मेरा अभिप्राय था, मैंने जामनगर की प्रजा के लिए मांगा था। फिर से वापस एक बार जाम साहेब, उसकी टीम और उसके चाहने वाले ये बताते हैं कि इस प्रकरण में और इस प्रोजेक्ट में जाम साहब का कोई लेना देना नहीं था। ये प्रोजेक्ट पूरा वाइब्रेंट प्रोजेक्ट है, वो हैंडल बाय राजेश गांधी एंड हिज टीम। तो थैंक यू
और जाम साहब आपको भी हमारा सॉरी, और नरेंद्र सिंह आप चिंता करते हैं तो आपको भी सॉरी हम बोलते हैं, और पूरा जाम साहब की टीम को सॉरी। જામનગરમાં 7 રસ્તા નજીક કોમર્સ કોલેજના મેદાનમાં એક વૃદ્ધ દ્વારા સાયકલ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સમયે કોલેજના સિક્યુરિટી કર્મચારીઓએ તેને અટકાવતા આ વૃદ્ધ બિલ્ડિંગ પર ચડી ગયો હતો અને કૂદકો મારવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ આ વૃદ્ધ બીજા માળેથી નીચે પડી જતા ઈજાગ્રસ્ત બન્યા હતા. બાદમાં આ ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવા કોલેજના સ્ટાફ દ્વારા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. સૌરાષ્ટ્રને હાઈકોર્ટની બેન્ચ મળે તે માટે દાયકાઓથી માંગણી થઈ રહી છે. ત્યારે હવે રાજકોટના વકીલોએ નવેસરથી હાઈકોર્ટની બેન્ચ માટે લડતના મંડાણ કર્યા છે. રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ મારુ, ઉપપ્રમુખ સુમિતભાઈ વોરા, સેક્રેટરી સંદીપભાઈ વેકરિયા સહિતના હોદ્દેદારો અને વકીલોની એક બેઠક મળી હતી, જેમાં વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ અને તજજ્ઞ વકીલો સાથેની 27 એડવોકેટની એક કમિટી રચવામાં આવી છે. રાજકોટ બારના સૂત્રોએ જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર કચ્છના હાર્દ સમાજ રાજકોટ શહેરને હાઈકોર્ટની સર્કિટ બેન્ચ મળે તે અંગે રાજકોટ બાર એસોસિએશનના હોદ્દેદારોની મિટિંગમાં વિચાર વિમર્શ કરી રાજકોટના વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ તથા તજજ્ઞ એડવોકેટોની કમિટીની રચના કરવામાં આવેલ છે. તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા કોલ્હાપુરને સર્કિટ બેન્ચ મળે તે અંગે ચીફ જસ્ટિસ દ્વારા ગવર્નરની મંજૂરી લઈ નવી સર્કિટ બેન્ચની રચના કરવામાં આવેલ છે, જે અંગે રાજકોટ બારના સભ્યો દ્વારા આ અંગે પણ વર્ષો પહેલા રાજકોટ બાર એસોસિએશન દ્વારા રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળે તે માટેના વર્ષ 1983માં સનિષ્ઠ પ્રયાસ કરવામાં આવેલ અને આ અંગેનું આંદોલન 6 માસ સુધી ચાલ્યું હતું. ત્યારબાદ રાજકોટ બાર એસોસિએશનના સિનિયર વરિષ્ઠ ધારાશાસ્ત્રીઓ અને રાજકોટ બારના પૂર્વ પ્રમુખો દ્વારા પણ આ દિશામાં ઘણી કામગીરી કરવામાં આવેલ હતી. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય, અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની
સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરમાં ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે. જુલાઈ મહિનામાં 45 કેસ આવ્યા પછી ઓગસ્ટ માસમાં પ્રથમ 6 દિવસમાં 29 કેસ આવ્યા છે. કેટલાક ડોક્ટર અને તબીબી વિદ્યાર્થીઓને પણ ડેન્ગ્યુએ ઝપટમાં લીધા છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડમાં કોલેરાનો એક કેસ મળી આવતા જોગવડ ઉપરાંત જોગવડ આસપાસના 2 કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ખંભાળિયામાં સુરેશ રણમલ મકવાણા ઉર્ફે દિનેશ નામના શખ્સના મકાનમાં જુગારની ક્લબ ચાલી રહી હતી. પોલીસે દરોડો પાડીને 9 જુગારીઓને ઝડપી લીધા છે. ખંભાળિયામાં 2 વર્ષ અગાઉ એક કાકા ભત્રીજાને અપમાનિત કરવામાં આવ્યા હતા અને ડખ્ખો કરવામાં આવ્યો હતો, જે અનુસંધાને ઝડપાયેલા 2 શખ્સોને અદાલતે 5 વર્ષની કેદની સજા ફટકારી છે. જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક નિશાળ અને બાલ મંદિર તેમજ આરોગ્ય કેન્દ્રની બાજુમાં ગંદકી જોવા મળી રહી છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામના 35 વર્ષના જયેશ પ્રેમજીભાઈ સોનગરાએ રાજકોટમાં શાહનગર ખાતે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી છે. જામનગર તાલુકાના ખિલોસના વતની અને ધ્રોલમાં રહેતી 20 વર્ષની વૈભવી ધનજીભાઈ નકુમ ગત તારીખ 4 ઓગસ્ટથી ગુમ હોવાની પોલીસમાં જાહેરાત થઈ છે. જામનગરના અતુલ મેનપરા નામના કારખાનેદારને ઈજાગ્રસ્ત શ્રમિકને વળતર ન ચૂકવવા મામલે 10 દિવસ વહીવટી કસ્ટડીમાં રાખવામાં આવ્યા બાદ હવે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. જામનગર શહેર જિલ્લાના ભાજપાના ધારાસભ્ય સહિત સમગ્ર રાજ્યના બીજેપીના ધારાસભ્યોએ આવતીકાલે શુક્રવારે ગાંધીનગર કમલમ ખાતે પહોંચવાનું છે. પ્રદેશ અધ્યક્ષે આ સૂચના આપી છે. જામનગરના પાણાખાંડ વિસ્તારમાં રહેતો 37 વર્ષનો ફારૂક હનીફભાઈ ચાવડા ચોકમાં ઊભો હતો ત્યારે તેના પર તલવાર અને ઢીકા પાટુથી હુમલો થયો છે. આ અંગે સુલતાન સહિતના શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઈ છે. પ્રભુલાલ ગિરધરલાલ પંડ્યાના 76 વર્ષના પત્ની ગીતાબેન તે પરેશભાઈ અને મનીષભાઈના માતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા શુક્રવારે 5 થી 5:30 પાબારી હોલમાં રાખવામાં આવી છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગરમાં ડેન્ગ્યુના કેસ વધી રહ્યા છે. જુલાઈ મહિનામાં 45 કેસ આવ્યા પછી ઓગસ્ટ માસમાં પ્રથમ 6 દિવસમાં 29 કેસ આવ્યા છે. કેટલાક ડોક્ટર અને તબીબી વિદ્યાર્થીઓને પણ ડેન્ગ્યુએ ઝપટમાં લીધા છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડમાં કોલેરાનો એક કેસ મળી આવતા જોગવડ ઉપરાંત જોગવડ આસપાસના 2 કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ખંભાળિયામાં સુરેશ રણમલ મકવાણા ઉર્ફે દિનેશ નામના શખ્સના મકાનમાં જુગારની ક્લબ ચાલી રહી હતી. પોલીસે દરોડો પાડીને 9 જુગારીઓને ઝડપી લીધા છે. ખંભાળિયામાં 2 વર્ષ અગાઉ એક કાકા ભત્રીજાને અપમાનિત કરવામાં આવ્યા હતા અને ડખ્ખો કરવામાં આવ્યો હતો, જે અનુસંધાને ઝડપાયેલા 2 શખ્સોને અદાલતે 5 વર્ષની કેદની સજા ફટકારી છે. જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક નિશાળ અને બાલ મંદિર તેમજ આરોગ્ય કેન્દ્રની બાજુમાં ગંદકી જોવા મળી રહી છે. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામના 35 વર્ષના જયેશ પ્રેમજીભાઈ સોનગરાએ રાજકોટમાં શાહનગર ખાતે ગળાફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી છે. જામનગર તાલુકાના ખિલોસના વતની અને ધ્રોલમાં રહેતી 20 વર્ષની વૈભવી ધનજીભાઈ નકુમ ગત તારીખ 4 ઓગસ્ટથી ગુમ હોવાની પોલીસમાં જાહેરાત થઈ છે.
જામનગરના અતુલ મેનપરા નામના કારખાનેદારને ઈજાગ્રસ્ત શ્રમિકને વળતર ન ચૂકવવા મામલે 10 દિવસ વહીવટી કસ્ટડીમાં રાખવામાં આવ્યા બાદ હવે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. જામનગર શહેર જિલ્લાના ભાજપાના ધારાસભ્ય સહિત સમગ્ર રાજ્યના બીજેપીના ધારાસભ્યોએ આવતીકાલે શુક્રવારે ગાંધીનગર કમલમ ખાતે પહોંચવાનું છે. પ્રદેશ અધ્યક્ષે આ સૂચના આપી છે. જામનગરના પાણાખાંડ વિસ્તારમાં રહેતો 37 વર્ષનો ફારૂક હનીફભાઈ ચાવડા ચોકમાં ઊભો હતો ત્યારે તેના પર તલવાર અને ઢીકા પાટુથી હુમલો થયો છે. આ અંગે સુલતાન સહિતના શખ્સો વિરુદ્ધ ફરિયાદ થઈ છે. પ્રભુલાલ ગિરધરલાલ પંડ્યાના 76 વર્ષના પત્ની ગીતાબેન તે પરેશભાઈ અને મનીષભાઈના માતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા શુક્રવારે 5 થી 5:30 પાબારી હોલમાં રાખવામાં આવી છે. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.